નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને મારી ચેનલ પીસપેર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તમારું આપણી આ ખાસ એજ્યુકેશન ચેનલ પર હું તમારો માર્ગદર્શક અને શિક્ષક ધ્રુલ પરીખ. આજે નવો પાઠ શરૂ કરતા પહેલા મારે તમને પૂછવું છે કે શું તમે ક્યારે વિચાર્યું છે કે શિક્ષણ માત્ર પુસ્તકોના પાનાઓ જ પૂરતું છે? કેમ સીમિત રહી જાય છે? મારા માટે શિક્ષણનો સાચો અર્થ એ છે કે તમે જે ભણો તેનો ઉપયોગ આવતીકાલે તમે વ્યવહારુ જીવનમાં પણ કરી શકો. એક શિક્ષક તરીકે મારું વિઝન હંમેશા પ્રેક્ટિકલ લર્નિંગ રહ્યું છે. અર્થશાસ્ત્રના એ માત્ર આંકડાઓનો ખેલ નથી, પણ એ આપણા કિસ્સા, આપણા ઘર અને આપણા દેશની પ્રગતિનું વિજ્ઞાન છે. મારા પ્રયત્ન એવો હોય છે કે હું તમને જટિલમાં જટિલ વિષયો એટલી સરળતાથી સમજાવું કે તમારે ક્યારેય કંઈ ગોખવું ન પડે. મારા ક્લાસમાં પ્રશ્ન પૂછવાની હંમેશા છૂટ રહે છે, કારણ કે જિજ્ઞાસા એ જ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે. ચાલો આજે આપણે એક એવા વિષયમાં પ્રવેશ કરીએ છીએ જે તમારા અને મારા આપણા સૌના જીવન સાથે સીધો જોડાયેલા છે: બેન્કિંગ અને નાણાકીય નીતિ. પહેલી જે પ્રસ્તાવના છે તેના વિશે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા બેંક શબ્દથી તો પરિચિત છીએ. આપણા ઘરે જ્યારે બચત થાય ત્યારે મમ્મી કે પપ્પા તેને બેંકના ખાતામાં મૂકવા જાય છે. નાણાંના ગેસની સબસિડી હોય કે સ્કૂલની ફી ભરવા માટેનો ચેક હોય કે પછી ઘર ખરીદવા માટે લીધેલી લોન, આ બધું જ બેંક વગર અશક્ય છે. આજના આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા જ થાય છે. સમજ્યા? તો આ પ્રકરણમાં પણ આપણે માત્ર બેંક શું છે એ જ નહીં, પણ બેંક કેવી રીતે કામ કરે છે, તે આપણને કેવી રીતે મદદ કરે છે, અને દેશની રિઝર્વ બેંક આખા દેશના પૈસા પર કેવી રીતે નજર રાખે છે, તો બધું જ પ્રેક્ટિકલ રીતે આપણે શીખીશું. સમજ્યા? ઓકે, હવે વાત કરીએ કે બેંકનો ઉદ્ભવ વિશે અને એના અર્થ વિશે વાત કરીએ કે શું તમે જાણો છો કે બેંક શબ્દ ક્યાંથી આવ્યો? તો તમને જણાવું તો બેંકનો મૂળ અર્થ એ થાય છે કે અંગ્રેજીમાં બેંકનો અર્થ થાય જથ્થો. સોરી, અંગ્રેજીમાં બેંકનો અર્થ શું થાય? જથ્થો કે સમૂહ થાય છે. શું થાય છે? જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃતમાં જોડાણ શું થાય છે? સંસ્કૃતમાં તેને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો થાય છે, અને તેના પરથી આ ભંડોળ શબ્દ બન્યો છે. ઇતિહાસમાં પ્રાચીન યુરોપમાં સરફો પાટલી પર એટલે કે બેન્ચ પર બેસીને નાણાકીય હેરફેર કરતા હતા. એટલે કે ઇટાલીના જે શબ્દ બેંકા અને ફ્રેન્ચના શબ્દ બેંક ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સમજ્યા? એટલે વિશ્વની સૌથી પહેલી જે બેંક હતી એ સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. કઈ બેંક હતી? બેંક ઓફ બાર્સિલોના. 1401 ની અંદર વિશ્વની સૌથી પ્રથમ બેંક. હવે વાત કરું કે આ ટોપિકમાં તમને ડાયરેક્ટ હું સમજાવું છું. આ ટોપિકને લગતું જ સમજાવીશ તમને. ઓકે, કે બેંક એટલે કે એવી સંસ્થા કે જે લોકોની બચતોનો થાપણો તરીકે સ્વીકારે અને તેના પર એને વ્યાજ આપે. બીજું કામ શું કરે છે બેંક? કે જેમને પૈસાની જરૂર હોય તેમને ધિરાણ આપે અને તેમની પાસેથી વ્યાજ વસૂલ કરે. ત્રીજું બેંકનું કામ આવે છે કે માંગવામાં આવે ત્યારે તમારા પૈસા તમને પરત કરવાની શરત કામ કરે છે. સમજ્યા? તો મિત્રો, આ હતી બેન્કિંગની શરૂઆત. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે વેપારી બેંકો અને મધ્યસ્થ બેંકો વચ્ચે શું તફાવત છે અને તે દેશનું અર્થતંત્ર કેવી રીતે ચલાવે છે. જો તમને આ માહિતી ગમી હોય તો અને આ સમજવાની પદ્ધતિ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, અને તમારી બેંક વિશેની કોઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આ પ્રકરણમાં આગળના ભાગ મિસ ન કરો. શીખતા રહો, વધતા રહો. આભાર. આજે આપણે અર્થશાસ્ત્રની સૌથી આધુનિક શક્તિ નિર્દેશકો માનવ વિકાસ આંક વિશે ઊંડાણપૂર્વક સમજ્યા. આપણે જોયું કે કેવી રીતે માત્ર પૈસા નહીં, પણ શિક્ષણ અને આરોગ્ય પણ દેશના સાચા વિકાસ માટે અનિવાર્ય છે. આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે કે શા માટે નોર્વે વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને ભારત 130 ક્રમે હોવા છતાં કેવી રીતે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તમારા માટે આજનું હોમવર્ક: શું તમને લાગે છે કે માત્ર આ 3 ઘટકો શિક્ષણ, આરોગ્ય અને આવકથી પણ કોઈ દેશનો સંપૂર્ણ વિકાસ માપી શકાય?
આવા અથવા આમાં બીજા કયા સુધારા થવા જોઈએ? તમારા જવાબ મને નીચે કમેન્ટમાં બોક્સમાં જણાવજો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો અર્થશાસ્ત્રના આવા જ અઘરા ટોપિકને સરળતાથી સમજવા માંગતા હો તો આપણી ચેનલને પીસ્ક્વેર એજ્યુકેશનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે જ્ઞાન વેચવાથી વધે છે. મળીશું આવતા લેક્ચરમાં એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.